નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મારા વાલા ભાઈઓ અને બહેનો, આજનો જે સંદેશ છે તે દરેક વ્યક્તિ માટે નથી। આ ફક્ત તે લોકો માટે છે જેમનું નામ એસ અક્ષરથી શરૂ થાય છે। ધ્યાનથી સાંભળો, તમને કદાચ અંદાજો પણ નહીં આવે કે તમારા અંદર ભગવાને પૂરા 18 એવા ગુણ આપ્યા છે જે જો સાચા સમયે જાગી જાય તો તમારી કિસ્મત પલટી શકે છે। પરંતુ સૌથી મોટું રહસ્ય શું છે? તમને તે 18 ગુણો જાણતા જ નથી અને આ જ કારણ છે કે જીવનમાં વારંવાર અવરોધો આવે છે। ગ્રહ ગોચર સંકેત આપી રહ્યા છે કે કુંભ રાશિવાળાના જીવનમાં આ સમય એક બહુ મોટો બદલાવ આવવાનો છે। કાં તો તમે બહુ ઉપર ઉઠશો અથવા તો એક નાની સરખી ભૂલ તમને પાછળ ધકેલી દેશે। ધ્યાનથી સાંભળો, તમારો સૌથી મોટો દુશ્મન બહાર નથી, તે તમારી બહુ નજીક જ હોઈ શકે છે। અથવા તો તમે પોતે જ તમારા ગુણોને દબાવીને તમારી પ્રગતિ રોકી રહ્યા છો। ક્યારેક વિચાર્યું છે, ઘણી મહેનત પછી પણ ફળ નથી મળતું, કેમ? પોતાના લોકો સમજી નથી શકતા? કેમ વારંવાર તકો હાથમાંથી નીકળી જાય છે? આ બધું જ એમ જ નથી થઈ રહ્યું। આ સંકેતો છે અને આજે હું તમને તે 18 છુપાયેલા ગુણોનું સત્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારી જિંદગી બદલી શકે છે। પરંતુ ધ્યાન રાખો, જો તમે આ સંદેશને હળવાશથી લીધો તો આવનારો સમય વધુ કઠિન થઈ શકે છે। એટલા માટે અંત સુધી જોડાયેલા રહો, કારણ કે છેલ્લે જે ઉપાય હશે તે તમારી બંધ કિસ્મતને પણ ખોલી શકે છે। હવે જરા આ વાતને સમજો, એસ નેમવાળા જ લોકોને પહેલો અને સૌથી મોટો ગુણ છે તેમની અંદરની શક્તિ, તેમની સહનશક્તિ અને પડીને ફરીથી બેઠા થવાની તાકાત અદ્ભુત છે। આ લોકો બહારથી શાંત દેખાય છે, ક્યારેક લોકો તેમને નબળા પણ સમજી લે છે, પરંતુ સત્ય શું છે? સત્ય એ છે કે આ લોકો અંદરથી લોખંડની જેમ મજબૂત હોય છે। ધ્યાનથી સાંભળો, જ્યારે જીવનમાં કઠિન સમય આવે છે ત્યારે બે પ્રકારના લોકો હોય છે, એક જે તૂટી જાય છે અને બીજા જે તૂટીને વધુ મજબૂત બની જાય છે। એસ નેમવાળા લોકો બીજી શ્રેણીમાં આવે છે। એક નાની સરખી ઘટના સમજો, એક વ્યક્તિ હતો, તેના જીવનમાં બધું એકસાથે બગડી ગયું, નોકરી ચાલી ગઈ, સંબંધો તૂટી ગયા અને ઘરમાં પણ તણાવ વધી ગયો। તે ચૂપ થઈ ગયો। લોકોએ કહ્યું કે આ હારી ગયો છે, પરંતુ અંદર ને અંદર તે પોતાને સાંભળી રહ્યો હતો। થોડા સમય પછી એ જ વ્યક્તિ એટલી ઊંચાઈ પર પહોંચ્યો કે લોકો તેને જોઈને હેરાન રહી ગયા। આ જ તફાવત હોય છે। એસ નેમવાળા લોકો તરત જ પ્રતિક્રિયા નથી આપતા, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે એવો જવાબ આપે છે કે આખી દુનિયા જોતી રહી જાય છે। જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતને ખાસ યાદ રાખજો, તમારી ચૂપકિદી તમારી નબળાઈ નથી, તે એક તૈયારી છે, તે એક તોફાન છે। આવતા પહેલાંની શાંતિ અદ્ભુત છે। તે ધ્યાનથી સાંભળો, આ વાત બહુ ઓછા લોકો જાણે છે। જે માણસ પોતાના દર્દને સહન કરતા શીખી જાય છે તે એક દિવસ પોતાની કિસ્મત પોતે લખી દે છે। એટલા માટે પોતાને ક્યારેય નબળા ન સમજો। તમારી અંદર જે તાકાત છે તે તમને સાચા સમયે બહુ ઉપર લઈ જવાની છે। તે પહેલાં વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી શનિદેવ અને હર હર મહાદેવ જરૂરથી લખો। એસ નેમવાળા લોકોનો બીજો મોટો ગુણ છે તેમનું દિલ સાફ હોય છે, ઊંડી વિચારસરણી અને સાચો ભરોસો। આ લોકો બહારથી ભલે ઓછું બોલતા હોય, પરંતુ અંદરથી બહુ સાચા હોય છે। તેમના દિલમાં છળ કપટ નથી હોતું
આ જેવું અનુભવે છે તેવું જ વિચારે છે. પરંતુ અહીં એક જ સમસ્યા પણ ઊભી થાય છે. કેટલાય લોકો તેમની ભલાઈનો ફાયદો ઉઠાવી લે છે. જરા ધ્યાનથી સાંભળો. યસ નેમવાળા લોકો જલ્દી કોઈના પર ભરોસો નથી કરતા, પરંતુ જ્યારે એકવાર ભરોસો કરી લે છે ત્યારે પૂરી આત્માથી તે સંબંધને નિભાવે છે. અને જ્યારે એ જ સંબંધ તૂટે છે ત્યારે દર્દ બહુ ઊંડો થાય છે. એક નાની સરખી વાત કહું છું. ઘણીવાર એવું થાય છે કે તમે કોઈને દિલથી પોતાના માન્યા હોય, તેના માટે બધું જ કર્યું, પરંતુ બદલામાં શું મળ્યું? ધોકો, અંતર અથવા અવગણના અપમાનજનક મળ્યું. અને પછી તમે વિચારો છો, શું ભૂલ હતી મારી? જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતને સમજી લો. ભૂલ તમારી નહોતી. તમારું દિલ સાફ હતું અને સામેવાળો તે લાયક નહોતો. હવે ધ્યાનથી સાંભળો. આ વાત બહુ ઓછા લોકો સમજે છે. દરેક વ્યક્તિ તમારા જેવી નથી હોતી. કેટલાક લોકો ફક્ત અને ફક્ત ફાયદો ઉઠાવવા આવે છે અને સમય આવે તે ચાલ્યા જાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે ખોટા છો. પણ સત્ય એ છે કે તમારી સચ્ચાઈ તમારી સૌથી મોટી તાકાત છે. હવે એક બીજી ઊંડી વાત સમજો. યસ નેમવાળા લોકો દરેક વસ્તુને ઊંડાઈથી વિચારે છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નથી લેતા. આ જ કારણે આ લોકો અવારનવાર સાચો નિર્ણય લે છે, પરંતુ ક્યારેક ક્યારેક વધુ પડતા વિચાર પણ તેમને પરેશાન કરી દે છે. જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાત પોતાના મનમાં બેસાડી લો. તમારું સાફ દિલ અને તમારી વિચારવાની શક્તિ તમને ભીડથી અલગ બનાવે છે. બસ જરૂર છે સાચા લોકોને ઓળખવાની. હવે જરા ધ્યાનથી સાંભળો. દરેક વ્યક્તિને દિલમાં જગ્યા ન આપો, કારણ કે તમારું દિલ બહુ જ કિંમતી છે. અને જ્યારે તમે તેને સાચી જગ્યા આપશો ત્યારે જ તમને સાચું સુખ મળશે. એસ નેમવાળા લોકોનો ત્રીજો અને સૌથી મોટો ગુણ છે તેમનું આત્મસન્માન. એકલા સંઘર્ષ કરવાની તાકાત અને વગર દેખાડાની તેઓ મહેનત કરે છે. હવે જરા ધ્યાનથી સાંભળો. આ લોકો કોઈની આગળ ઝૂકવાનું પસંદ નથી કરતા, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય. કેમ તે પરિસ્થિતિ કઠણ ન હોય. જો તેમની ઇજ્જતને ઠેસ પહોંચે તો આ ચૂપ થઈ જાય છે, પરંતુ અંદરથી એક આગ સળગવા લાગે છે. અને એ જ આગ એક દિવસ તેમને બહુ આગળ લઈ જાય છે. એક નાની સરખી વાત કહું છું. એક છોકરો હતો. તેનું નામ પણ એસ અક્ષરથી શરૂ થતું હતું. તેને પોતાના જીવનમાં ઘણીવાર લોકો પાસે મદદ માગી, પરંતુ દર વખતે તેને નજરઅંદાજ કરવામાં આવ્યો. તે દિવસે તેને એક નિર્ણય લીધો કે હવે તે કોઈના સહારે નહીં રહે. તેને એકલા હાથે મહેનત શરૂ કરી. દિવસ રાત કામ કર્યું. લોકો હસતા રહ્યા, પરંતુ તે રોકાયો નહીં. થોડા વર્ષો પછી એ જ લોકો તેની સામે ઊભા રહીને તેના વખાણ કરી રહ્યા હતા. આ જ તફાવત હોય છે. યસ નેમવાળા લોકો ભીડના સહારે નથી ચાલતા. આ પોતાનો રસ્તો પોતે બનાવે છે. જરા ધ્યાનથી સાંભળજો. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. આ લોકો પોતાની મહેનતનો દેખાડો નથી કરતા, ના સોશિયલ મીડિયા પર, ના લોકોની સામે. તેઓ ચૂપચાપ મહેનત કરે છે અને જ્યારે પરિણામ આવે છે ત્યારે બધાને ચોંકાવી દે છે. જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતની ગાંઠ બાંધી લો. તમને દર વખતે સહારો નહીં મળે. ઘણીવાર તમારે એકલા જ લડવું પડશે, પરંતુ ગભરાશો નહીં, કારણ કે તમારી આ જ એકલા ચાલવાની આદત તમને ભીડથી અલગ બનાવશે. અને તમારું આત્મસન્માન તમને ક્યારેય પડવા નહીં દેવાની દે. તે ધ્યાનથી સાંભળો. જે માણસ પોતાના પર ભરોસો કરતા શીખી જાય છે તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. એટલા માટે
બીજાના સહારાની આશા હંમેશા માટે છોડો અને પોતાની મહેનત પર ભરોસો રાખો. એક દિવસ એવો આવશે જ્યારે તમારી ખામોશી જ તમારી સૌથી મોટી તાકાત બની જશે. હવે જરા આ વાતને ધ્યાનથી સાંભળો. યસ નેમવાળા લોકોનો ચોથો અને સૌથી મોટો ગુણ છે તેમનું મગજ તેજ છે. સાચી તકને ઓળખવાની ક્ષમતા અને જન્મજાત નેતૃત્વ કરવાની લીડરશિપના તેમનામાં ગુણ છે. હવે ધ્યાનથી સાંભળો. દરેક માણસ મહેનત કરે છે, પરંતુ દરેક વ્યક્તિ સાચા સમયે સાચો નિર્ણય નથી લઈ શકતી. અહીંયા એસ નેમવાળા લોકો સૌથી અલગ થઈ જાય છે. તેમનું મગજ બહુ તેજ ચાલે છે. આ દરેક પરિસ્થિતિને ઊંડાઈથી સમજે છે અને જ્યારે સમય આવે છે ત્યારે એવો નિર્ણય લે છે જે જેમની જિંદગી બદલી નાખે છે. એક નાની સરખી વાત કહું. બે લોકો એક જ કામ કરી રહ્યા હતા. બંને મહેનત પણ બરાબર કરી રહ્યા હતા, પરંતુ એક વ્યક્તિ સાચા સમયે સાચો નિર્ણય ન લઈ શક્યો અને પાછળ રહી ગયો. બીજું વ્યક્તિ, જેનું નામ એસ અક્ષરથી શરૂ થતું હતું, તેને સાચા સમયને ઓળખ્યો, થોડું જોખમ લીધું અને એ જ નિર્ણય તેનું સફળતાનું કારણ બની ગયું. આ જ તફાવત હોય છે. હવે જરા ધ્યાનથી સાંભળો. આ વાતને બહુ ઓછા લોકો સમજે છે. મહેનત જરૂરી છે, પરંતુ સાચા સમયે સાચું કદમ ઉઠાવવું તેનાથી પણ વધુ જરૂરી છે. અને એસ નેમવાળા લોકોમાં આ ગુણ જન્મજાતથી હોય છે. હવે એક બીજી ઊંડી વાત સમજો. તેમની અંદર એક નેચરલ લીડરશિપ હોય છે. આ લોકોની ભીડમાં ઊભી રહી જાય તો લોકો તેમની વાત સાંભળવા લાગે છે. આ બોલ્યા વગર પણ લોકોને પ્રભાવિત કરી દે છે. જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતને ખાસ યાદ રાખજો. તમે ફક્ત મહેનત કરવા માટે નથી બન્યા, તમે નેતૃત્વ કરવા માટે બન્યા છો. પરંતુ ભૂલ ક્યાં થાય છે? ઘણીવાર તમે પોતાના પર ભરોસો નથી કરતા, પોતાના નિર્ણયોને લઈને ડરી જાઓ છો અને આ જ ડર તમને પાછળ રોકી દે છે. જરા ધ્યાનથી સાંભળો. જો તમે તમારા મગજની તાકાતને ઓળખી લીધી અને સાચા સમયે નિર્ણય લેતા શીખી લીધું, તો તમને સફળ થતા કોઈ પણ રોકી શકશે નહીં. એટલા માટે પોતાના પર ભરોસો રાખો અને જ્યારે તક આવે ત્યારે ડરશો નહીં, કારણ કે એક ડગલું તમારી જિંદગી બદલી શકે છે. એસ નેમવાળા લોકોનો પાંચમો મોટો ગુણ છે તેમના સંબંધોમાં સાચું હોવું, બીજાની મદદ કરવાનો સ્વભાવ અને એક અલગ જ આકર્ષક વ્યક્તિત્વ તમે ધરાવો છો. હવે જરા ધ્યાનથી સાંભળો. આજના સમયમાં પણ આ લોકો સાચા દિલથી સંબંધોને નિભાવે છે. આ દેખાડા માટે કોઈની સાથે નથી રહેતા. જો કોઈને પોતાના માની લીધા તો તેના માટે પૂરી રીતે ઊભા રહે છે. પરંતુ અહીંયા સૌથી વધારે ચોટ પણ તેમને લાગે છે, કારણ કે આ લોકો પોતે જેવા હોય છે તેવા જ બીજાને પણ સમજી લે છે અને જ્યારે સામેવાળો તેવો નથી નીકળતો ત્યારે દિલમાં બહુ ઊંડાઈથી તૂટે છે. એક નાની વાત જરા સમજો. ઘણીવાર તમે કોઈના માટે બધું જ કર્યું હશે, તેના દુઃખમાં સાથ આપ્યો હશે, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે જ માણસ તમારી સાથે નહોતો. અને જ્યારે દિલમાં એક સવાલ આવ્યો, હું શું ખોટો છું? જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતને સમજી લો. તમે ખોટા નથી, તમે બસ સાચા છો. જરા ધ્યાનથી સાંભળો. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. સાચા લોકો હંમેશા ઓછા મળે છે અને એ જ લોકો સૌથી વધારે તકલીફ પણ ભોગવે છે. હવે એક બીજી વાત, એસ નેમવાળા લોકો બીજાની મદદ કરવામાં ક્યારેય પાછળ નથી હટતા. ભલે પોતે મુશ્કેલીમાં કેમ ન હોય, પણ બીજાની મદદ કરી દેશે. અને ભગવાન પણ આવા લોકોને ક્યારેય ખાલી નથી જવા દેતા.
ધીમે ધીમે સાચો સમય આવવા પર તેમને તેનું ફળ જરૂર મળે છે. હવે તેમના વ્યક્તિત્વની વાત કરીએ તો તેમની અંદર એક અલગ જ આકર્ષણ હોય છે. આ વધારે પડતો દેખાડો નથી કરતા, પરંતુ તેમ છતાં લોકો તેમની તરફ ખેંચાઈને આવે છે. તેમની સાદગી, તેમની સચ્ચાઈ અને તેમનો વ્યવહાર લોકોના દિલને સ્પર્શી જાય છે. જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતને પોતાના દિલમાં બેસાડી લો. તમારું દિલ તમારી સૌથી મોટી તાકાત છે. બસ જરૂર છે તેને સાચા લોકો માટે વાપરવાનું. હવે જરા ધ્યાનથી સાંભળો. દરેક કોઈ માટે પોતાનું દિલ ન ખોલો, કારણ કે દરેક કોઈ તમારી સચ્ચાઈની કદર નહીં કરે, પરંતુ જ્યારે સાચો માણસ મળશે ત્યારે જ એ સંબંધ તમારી જિંદગી બદલી નાખશે. હવે જરા આ ઊંડી વાતને સમજો. એસ નેમવાળા લોકોનો છઠ્ઠો મોટો ગુણ છે તેમનું તેજ, અંતર્જ્ઞાન, ભગવાન સાથે જોડાણ અને પોતાના દર્દને તાકાતમાં બદલવાની અદ્ભુત ક્ષમતા. હવે જરા ધ્યાનથી સાંભળો. ઘણીવાર તમારી સાથે એવું થયું હશે કે કંઈક ખોટું થતાં પહેલાં તમને અંદરથી એક સંકેત મળ્યો હોય. મન વારંવાર કહી રહ્યું હોય કંઈક ઠીક નથી, અને પછીથી એ જ વાત સાચી પણ થઈ ગઈ. જો એવું તમારી સાથે થાય છે તો સમજી લો કે આ કોઈ સામાન્ય વાત નથી. આ તમારું અંતર્જ્ઞાન છે જે તમને પહેલાં જ સાવધાન કરી દે છે. એસ નેમવાળા લોકોમાં આ શક્તિ બહુ જ પ્રબળ હોય છે. પરંતુ ભૂલ ક્યાં થાય છે? કેટલાક લોકો તે અંદરના અવાજને નજરઅંદાજ કરી દે છે અને પછીથી પછતાય છે. જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતની ગાંઠ બાંધી લો. જ્યારે પણ મન અંદરથી કંઈ કહે તેને હળવાશથી ન લો. ધ્યાનથી સાંભળો. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. ભગવાન આપણી સાથે સીધી વાત નથી કરતા, તે આપણા મનના માધ્યમથી સંકેત આપે છે. હવે એક બીજી ઊંડી વાત એસ નેમવાળા લોકો માટે અંદરથી તે લોકો બહુ સ્પિરિચ્યુઅલ અને આધ્યાત્મિક હોય છે. ભલે તે રોજ પૂજા કરે કે ન કરે, પરંતુ તેમનું દિલ સાફ હોય છે અને ક્યાંક ને ક્યાંક ભગવાન સાથે જોડાયેલું હોય છે. જ્યારે આ તૂટે છે ત્યારે મંદિર તરફ જાય છે. જ્યારે પરેશાન હોય છે ત્યારે ઉપરવાળાને યાદ કરે છે, અને આ જ જોડાણ તેમને તે દર વખતે સંભાળી લે છે. હવે સૌથી ખાસ ગુણ, દર્દને તાકાતમાં બદલવો. જરા ધ્યાનથી સાંભળો. દરેક કોઈના જીવનમાં દુઃખ આવે છે, પરંતુ દરેક કોઈ તે દુઃખમાંથી શીખ નથી લઈ શકતું. એસ નેમવાળા લોકો પોતાના દર્દને નબળાઈથી નથી બનવા દેતા. તે એ જ દર્દને પોતાની તાકાત બનાવી લે છે. જેને તેમને તોડ્યા હોય છે એ જ દર્દ તેમને આગળ વધવાની આગ પણ આપે છે. જો તમે કુંભ રાશિવાળા છો તો આ વાતને ખાસ યાદ રાખો. તમારા જીવનમાં જે પણ દુઃખ આવ્યું છે તે તમને ખતમ કરવા માટે નહીં, પરંતુ તમને મજબૂત બનાવવા માટે આવ્યું છે. જરા ધ્યાનથી સાંભળો. જો તમે તમારા દર્દને સમજી લીધું તો એ જ દર્દ તમારી સૌથી મોટી શક્તિ બની જશે. હવે હું બાકીના ગુણ આગલા વિડીયોમાં જણાવીશ. ત્યાં સુધી વિડીયોને આવવાની રાહ જોજો. પરંતુ તે પહેલાં અંતમાં શું કરવું, શું ન કરવું, ઉપાય, સમાધાન અને જીવન બદલી નાખનારો સંદેશ. હવે અંતમાં સૌથી મહત્ત્વપૂર્ણ, ધ્યાનથી સાંભળો. મારા પ્રિયજનો, આ એ બિંદુ છે જેના માટે તમારે અંત સુધી રોકાવાનું હતું. એસ નેમવાળા લોકો ગુણોથી ભરેલા હોય છે, પરંતુ જો તમને સાચી દિશા ન મળે તો એ જ ગુણ ક્યારેક જીવનને ઉલઝાવી પણ દે છે. એટલા માટે હવે સમજો શું કરવાનું છે અને શું નથી કરવાનું. શું ન કરવું. દરેક કોઈ પર જલ્દી ભરોસો ન કરો. પોતાના દિલની દરેક વાત દરેક કોઈને ન જણાવો. ગુસ્સામાં આવીને કોઈ પણ
નિર્ણય ન લો, પોતાને નબળા સમજવાની ભૂલ ન કરો, વારંવાર જૂના દુઃખોને યાદ કરીને પોતાને ન તોડો. હવે જરા ધ્યાનથી સાંભળો. તમારી સૌથી મોટી ભૂલ એ જ હોય છે કે તમે બીજાના માટે પોતાને ભૂલી જાઓ છો. શું કરવું? રોજ સવારે ઉઠીને 5 મિનિટ પોતાના મનને શાંત કરો, પોતાને લક્ષ્યને સાફ રાખો અને તેના પર જ કામ કરો. ભગવાનનું નામ જરૂર લો, ભલે 2 જ મિનિટ કેમ ન હોય. પોતાના અંદરના અવાજ પર ભરોસો કરો. સારા લોકોનો સાથ પસંદ કરો, ખોટી સંગતથી દૂર રહો. તેમના માટેનો વિશેષ અને બહુ પ્રભાવશાળી ઉપાય. હવે જરા ધ્યાનથી સાંભળો. દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને મનહી મન ભગવાનને કહો, હે પ્રભુ, જે પણ અવરોધો મારા જીવનમાં છે તેમને દૂર કરવાની શક્તિ આપો. અને એક વાત બીજી, દરરોજ સૂતા પહેલાં 3 વાર પોતાના મનમાં બોલો, હું મજબૂત છું, મારી કિસ્મત મારા હાથમાં છે. આ નાનો ઉપાય ધીમે ધીમે તમારી વિચારસરણી અને તમારી જિંદગી બદલી નાખશે. મારા વાલા ભાઈઓ અને બહેનો, જીવનમાં મુશ્કેલીઓ દરેક પાસે આવે છે, પરંતુ દરેક કોઈ તેમનાથી જીતી નથી શકતું. તમે અલગ છો. તમારી અંદર તે શક્તિ છે જે તમને દરેક અંધકારમાંથી બહાર કાઢી શકે છે. બસ જરૂર છે પોતાને ઓળખવાની. યાદ રાખો, ભગવાન મોડું કરે છે પણ અંધેર નથી કરતા. સારો સમય પણ આવશે. બસ ધૈર્ય રાખો અને વિશ્વાસ રાખો. જો તમે કુંભ રાશિવાળા છો તો કોમેન્ટમાં જરૂર લખો, જય શ્રી કૃષ્ણ. તમારો લકી નંબર છે 7, 12 અને 22. તમારો લકી કલર છે વાદળી, નીલો અને કાળો. જો તમે આ વાતોને દિલથી સાંભળી લીધી તો સમજી લો, આજનો આ સંદેશ તમારી જિંદગી બદલાવવાની શરૂઆત છે. આ સાથે આજના વિડીયોને વિરામ આપીએ છીએ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ ભક્તો.